ભારત અને જર્મનીની ભાગીદારી બંને દેશો વચ્ચેના ઊંડા સંબંધોને પ્રતિબિંબિત કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને જર્મની વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર રીતે મજબૂત બની છે. આ સંબંધ વધતી આર્થિક સહકાર, વ્યૂહાત્મક સંવાદો અને પરસ્પર રોકાણોથી ચિહ્નિત છે, જે બંને દેશો વચ્ચેના ઊંડા સંબંધોને પ્રતિબિંબિત કરે છે. ભારત વિશ્વની સૌથી ઝડપી વધતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે, જેની મજબૂત આર્થિક નીતિઓ અને ગતિશીલ બજારનો પુરાવો છે. આ ઝડપી વૃદ્ધિએ ભારતને વૈશ્વિક સ્તરે સહકાર માટે આકર્ષક ભાગીદાર બનાવ્યું છે. જર્મની ભારતના વ્યૂહાત્મક મહત્વને ઓળખીને આ ભાગીદારીને વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. આ સંદર્ભમાં સૌથી નોંધપાત્ર વિકાસોમાંથી એક છે જર્મનીનું ફોકસ ઓન ઇન્ડિયા દસ્તાવેજ. તાજેતરમાં જ પ્રકાશિત થયેલ આ દસ્તાવેજ દ્વિપક્ષીય સંબંધોને ઊંડા બનાવવાની વ્યાપક વ્યૂહરચના દર્શાવે છે અને વૈશ્વિક બાબતોમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે. તે દર્શાવે છે કે વિશ્વ કેવી રીતે ભારતના વ્યૂહાત્મક મહત્વને વધારી રહ્યું છે અને ભવિષ્યને આકાર આપવા માટે તેની સંભાવનાને ઓળખી રહ્યું છે. ફોકસ ઓન ઇન્ડિયા દસ્તાવેજમાં સહકારના અનેક મુખ્ય ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ભારતમાં 1,800થી વધુ જર્મન કંપનીઓ કાર્યરત છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં યુએસડી 15 બિલિયનથી વધુનું રોકાણ થયું છે. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત છે. દ્વિપક્ષીય વેપાર યુએસડી 34 બિલિયન સુધી પહોંચી ગયો છે અને બંને દેશો આ આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. દસ્તાવેજમાં વ્યૂહાત્મક સંવાદો અને રક્ષણ સહકારના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં. જર્મની ભારતને પ્રાદેશિક સ્થિરતા જાળવવા અને વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે. ભારત ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે. ભાગીદારીનો ઉદ્દેશ્ય આ શક્તિનો લાભ લેવાનો છે, જે બંને દેશોને લાભ આપતી નવીનતા અને ટેકનોલોજીકલ પ્રગતિને પ્રોત્સાહન આપે છે. બંને દેશો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માટે પ્રતિબદ્ધ છે, જેમાં હવામાન સંરક્ષણ, પર્યાવરણની ટકાઉપણું અને જૈવ વિવિધતા સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત છે. આ સહકાર વધુ સમાન અને ટકાઉ વિશ્વ બનાવવાનો હેતુ ધરાવે છે. દસ્તાવેજમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમયના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં લગભગ 3 લાખ ભારતીયો જર્મનીમાં રહે છે અને 50,000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. આ વિનિમય પરસ્પર સમજણને પ્રોત્સાહન આપે છે અને બંને દેશો વચ્ચેના લોકોથી લોકો સંબંધોને મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભાષણમાં આ ભાગીદારીના મહત્વને હાઇલાઇટ કર્યું, જેમાં તેમણે ભારત વિશ્વની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા છે. વિશ્વનો દરેક દેશ ભારત માટે ભારત સાથે ભાગીદારી કરવા માંગે છે. જર્મનીનું ફોકસ ઓન ઇન્ડિયા દસ્તાવેજ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ દસ્તાવેજ દર્શાવે છે કે આજે આખું વિશ્વ ભારતના વ્યૂહાત્મક મહત્વને ઓળખી રહ્યું છે. જેમ જેમ ભારત અને જર્મની આ મજબૂત પાયા પર આગળ વધે છે, બંને દેશો માટે ભવિષ્ય આશાસ્પદ લાગે છે. ભાગીદારી શેર કરેલી મૂલ્યો, પરસ્પર સન્માન અને વધુ સારું વિશ્વ માટે સામાન્ય દ્રષ્ટિ દ્વારા વૃદ્ધિના નવા તબક્કામાં પ્રવેશવા માટે તૈયાર છે. दोनों देशों के बीच आज करीब $34 बिलियन का बायलैटरल ट्रेड होता है. मुझे विश्वास है आने वाले सालों में ये ट्रेड और भी ज्यादा बढ़ेगा. मैं ऐसा इसलिए कह रहा हूं क्योंकि बीते कुछ सालों में भारत और जर्मनी की आपसी पार्टनरशिप लगातार सशक्त हुई है. साथियों, आज भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग लार्ज इकोनॉमी है. दुनिया का हर देश विकास के लिए भारत के साथ साझेदारी करना चाहता है. जर्मनी का फोकस ऑन इंडिया डॉक्यूमेंट भी इसका बहुत बड़ा उदाहरण है. इस डॉक्यूमेंट से पता चलता है कि कैसे आज पूरी दुनिया भारत की स्ट्रैटेजिक इंपॉर्टेंस को एक्नॉलेज कर रही है. दुनिया की सोच में आए इस परिवर्तन के पीछे भारत में पिछले 10 साल से चल रहे रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मंत्र की बड़ी भूमिका रही है. भारत ने हर क्षेत्र, हर सेक्टर में नई पॉलिसीज बनाई. 21वीं सदी में
तेज ग्रोथ के लिए खुद को तैयार किया। हमने रेड टेप खत्म करके ईज ऑफ डूइंग बिजनेस में सुधार किया। भारत ने 30,000 से ज्यादा कंप्लायंस खत्म किए। भारत ने बैंकों को मजबूत किया ताकि विकास के लिए टाइमली और एफोर्डेबल कैपिटल मिल जाए। हमने जीएसटी की एफिशिएंट व्यवस्था रखकर कॉम्प्लिकेटेड टैक्स सिस्टम को बदला, सरल किया। हमने देश में प्रोग्रेसिव और स्टेबल पॉलिसी मेकिंग एनवायरनमेंट बनाया ताकि हमारे बिजनेस आगे बढ़ सके। आज भारत में एक ऐसी मजबूत नींव तैयार हुई है जिस पर विकसित भारत की भव्य इमारत का निर्माण होगा और जर्मनी इसमें भारत का एक भरोसेमंद पार्टनर रहेगा। साथियों, जर्मनी की विकास यात्रा में मैन्युफैक्चरिंग और इंजीनियरिंग का बहुत महत्व रहा है। भारत भी आज दुनिया का बड़ा मैन्युफैक्चरिंग हब बनने की तरफ आगे बढ़ रहा है। मेक इन इंडिया से जुड़ने वाले मैन्युफैक्चरर्स को भारत आज प्रोडक्शन लिंक इंसेंटिव देता है और मुझे आपको ये बताते हुए खुशी है कि हमारे मैन्युफैक्चरिंग लैंडस्केप में एक बहुत बड़ा परिवर्तन हुआ है। आज मोबाइल और इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में भारत दुनिया के अग्रणी देशों में से एक है। आज भारत दुनिया का सबसे बड़ा टू व्हीलर मैन्युफैक्चरर है, दूसरा सबसे बड़ा स्टील एंड सीमेंट मैन्युफैक्चरर है और चौथा सबसे बड़ा 4 व्हीलर मैन्युफैक्चरर है। भारत की सेमीकंडक्टर इंडस्ट्री भी बहुत जल्द दुनिया में अपना परचम लहराने वाली है। ये इसलिए हुआ क्योंकि बीते कुछ सालों में हमारी सरकार ने इंफ्रास्ट्रक्चर इंप्रूवमेंट, लॉजिस्टिक कॉस्ट रिडक्शन, ईज ऑफ डूइंग बिजनेस और स्टेबल गवर्नेंस के लिए लगातार पॉलिसीज बनाई हैं, नए निर्णय लिए हैं। किसी भी देश के तेज विकास के लिए जरूरी है कि हम फिजिकल, सोशल और डिजिटल इंफ्रास्ट्रक्चर पर इन्वेस्टमेंट बढ़ाएं। भारत में इन तीनों फ्रंट्स पर इंफ्रास्ट्रक्चर क्रिएशन का काम बहुत तेजी से हो रहा है। डिजिटल टेक्नोलॉजी पर हमारे इन्वेस्टमेंट और इनोवेशन का प्रभाव आज दुनिया देख रही है। भारत दुनिया के सबसे अनोखे डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर वाला देश है। साथियों, आज भारत में बहुत सारी जर्मन कंपनीज है। मैं इन कंपनियों को निवेश और बढ़ाने के लिए आमंत्रित करता हूं। बहुत सारी जर्मन कंपनियां ऐसी हैं जिन्होंने अब तक भारत में अपना बेस नहीं बनाया है। मैं उन्हें भी भारत आने का आमंत्रण देता हूं। और जैसा कि मैंने दिल्ली की एशिया पैसिफिक कॉन्फ्रेंस ऑफ जर्मन कंपनीज में भी कहा था, भारत की प्रगति के साथ जुड़ने का यही समय है, सही समय है। इंडिया का डायनेमिज्म जर्मनी के प्रिसिशन से मिले, जर्मनी की इंजीनियरिंग इंडिया की इनोवेशन से जुड़े, ये हम सभी का प्रयास होना चाहिए। दुनिया की एक एंशिएंट सिविलाइजेशन के रूप में हमने हमेशा से विश्व भर से आए लोगों का स्वागत किया है, उन्हें अपने देश का हिस्सा बनाया है। मैं आपको दुनिया के समृद्ध भविष्य के निर्माण में सहयोगी बनने के लिए आमंत्रित करता हूं।